ઠંડીમાં રસોડામાં ઓછી વાર રહી ગરમા ગરમ ખાવાની મજા આવે એવા તીખા અને ચટાકેદાર લીલી તુવેરના ટોઠા કે લીલવાના ટોઠા બનાવવા 1 કપ લીલી તુવેરના દાણાને બાફવા કુકરમાં લઈ લેશું. હવે એમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન મીઠું અને 1/8 ટીસ્પૂન કુકિંગ સોડા સાથે 2 કપ જેટલું પાણી ઉમેરી કુકરમાં 2 વિસલ કરી લેશું. 2 વિસલ થાય અને કુકર ઠંડુ થાય એટલે આપણે દાણાને ચેક કરી લઈએ. દાણો આવો સોફ્ટ બફાઈ જવો જોઈએ. પાણી નથી કાઢવાનું, આ પાણી આપણે ગ્રેવીમાં વાપરીશું. હવે ટોઠાને વઘારવા કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. એમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, 2 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 2 લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો, 1/4 ટીસ્પૂન હિંગ અને 4 ટેબલસ્પૂન લીલું લસણ ઉમેરી સાતળી લઈએ. પછી અડધા કપ જેટલી લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈએ. પછી 1 કપ ટમેટાની પ્યોરી સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. હવે એમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું ઉમેરી મિક્સ કરીએ. હવે અડધો કપ લીલી ડુંગળીના લીલા પાન અને 1/4 કપ લીલા લસણના લીલા પાન ઉમેરી મિક્સ કરીએ. સાથે પાણી સાથે બાફેલી તુવેર ઉમેરી મિક્સ કરી દઈએ અને જરૂરિયાત પ્રમાણે ગરમ પાણી ઉમેરી રસો કરી લઈએ. હવે 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી એના ઉપર 1 ટેબલસ્પૂન ગરમ તેલનો વઘાર કરીએ. ગેસ બંધ કરી અડધી ચમચી ગરમ મસાલો, અડધા લીંબુનો રસ અને લીલા દાણાથી ટોઠાને સજાવી દઈએ. ગરમા ગરમ આ ટોઠાને બ્રેડ સાથે સર્વ કરો, મજા પડી જશે.